નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સમગ્ર પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજા થયા મહેરબાન। 5 ઇંચથી વધુ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। પોરબંદરમાં વરસાદી પાણી નિકાલ માટે નગરજનોએ પાલિકાને કરી રજૂઆત। ગત વર્ષે ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ રાજકોટના ખનીજ વિભાગના દરોડા, કુતિયાણામાંથી વધુ 5 ડમ્પર અને એક જેસીબી મશીન ઝડપાયા। પોરબંદરમાં વિદેશી દારૂ સાથે ઝડપાયેલા 2 શખ્સો 1 દિવસના રિમાન્ડ પર। પોરબંદરમાં 11,000 બોટલ કરતાં પણ વધુ ઝડપાયો વિદેશી દારૂ। પોરબંદર શહેરમાં લાંબા સમયની અસહ્ય ગરમી બાદ ગઈકાલથી મેઘરાજા મહેરબાન થયા છે, જેમાં આજે સાંજ સુધીમાં લગભગ 5 ઇંચથી વધુ વરસાદ પડી જતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી। પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી બેફામ બફારા વચ્ચે લોકો અકળાતા હતા અને કાગડોરે વર્ષારાણીની વાટ જોતા હતા, ત્યારે ગઈકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારબાદ 10 વાગ્યાથી ધીમી ધારે મેઘરાજાની પધરામણી થઈ હતી, જે વરસાદ આજ સાંજ સુધી યથાવત રહેતા લગભગ 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો। આ વરસાદને કારણે શહેરના એમજી રોડ, શીતલા ચોક રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તેમજ લોકોને ગરમીમાંથી રાહત મળતા હાશકારો અનુભવ્યો હતો। તો પોરબંદરની ચોપાટી સહિત સ્થળોએ પહોંચી લોકોએ વરસાદની મજા માણી હતી અને પ્રથમ વરસાદને લઈ લોકોમાં આનંદ પણ જોવા મળ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં પણ આજે બીજા દિવસે સવારથી વરસાદ શરૂ થયો હતો, ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા આ વિસ્તારમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। બરડા ડુંગર વિસ્તારમાં આજે બીજા દિવસે પણ સવારથી વરસાદનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું હતું, જ્યારે બગવદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ થયો હતો, જેમાં મોરાણા, પારાવાડા, ભોમિયાવદર અને સીમર સહિતના ગામોમાં ગઈકાલે ઓછો વરસાદ થયો હતો, ત્યારે આજે આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી ગયો છે। બરડા ડુંગર વિસ્તારમાં બખરલા, કાટવાણા, નાકા, ખીસ્ત્રી, બાવળવાવ અને બેરડ સહિતના ગામોમાં ખૂબ જ વરસાદ થવાથી ખેતરોમાં પાણીનો ભરાવો થયો હતો અને સીમાણીથી બેરડ ગામ જતા રસ્તા પર કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હતું, તો વર્તુ નદી આસપાસ વોકળાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદને કારણે સીમર ગામનો રસ્તો પણ બંધ થયો હતો। ગુજરાત વિસ્તારની અંદર વરસાદ ચોમાસાનો પ્રવેશ થતાં જ પોરબંદર તાલુકાની અંદર ને જિલ્લાની અંદર વરસાદનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગઈકાલે બરડા વિસ્તારની અંદર, પોરબંદરના બરડા વિસ્તારની અંદર ખૂબ જ સવારથી જ વરસાદને આરંભ થયેલો હતો અને ઘણા વિસ્તારની અંદર, બરડા વિસ્તારની અંદર વાવણા લાયક વરસાદ થયેલો હતો। એ પછી આજે ગઈ રાતે પણ જે બાકી રહી ગયેલા મોરાણાથી મોરાણું, પારાવાડું, ભૂમિયાદર, સીમર, રોજીવાડા તથા કાઠી વિસ્તારની અંદર પણ અમુક ગામ બાકી હતા। આ વિસ્તારની અંદર નાગપુરની બાજુ પણ વરસાદ વાવણી લાયક ગઈકાલે નહોતો થયો, ત્યારે ત્યાં આજે રાતે પણ સારામાં સારો વરસાદ થવાથી વાવણી પૂરેપૂરી થઈ ગઈ છે અને આજે સવારે પણ સીમરની બાજુ એકરા વાયા એકરાની અંદર પાણી પૂર આવ્યા એવો વરસાદ સારામાં સારો આજે પણ થયો છે। આ વરસાદ પૂરેપૂરા બરડા વિસ્તારની અંદર વરસાદ વાવણી લાયક થઈ ગયેલ છે અને સારી વાવણી થાય આવો વરસાદ થયો છે। અગાઉ જે વાવેતર ઓરવેલા કરેલા છે ખેડૂતોએ, એની અંદર પણ આ વરસાદ ખૂબ જ લાભદાયક નીવડવાનો છે। આમ તો આપણા વડીલો, અમારા ખેડૂતોના વડીલો, ગ્રામ્ય વિસ્તારના જે વૃદ્ધો હોય, એની કહેવત છે કે મગસરની અંદર વાવણા થાય, આગતરા વાવણા થાય અને સુકન્યાર વાવણા થાય। મગસરની અંદર વાવેતર થવાથી પાકની અંદર રોગ ન આવે અને ઉત્પાદન શક્તિ વધે, એટલે અત્યારે મગસર ચાલુ છે, ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક છે। બરડા વિસ્તારની અંદર 3 ભાગ છે। પાવ વિસ્તાર એટલે બખલવો અને નાકા સુધીનું છે। આ મધ્યમ બગોદર ને આ વિસ્તાર છે મધ્યમ બરડો છે, મુખ્ય બરડો, અને એ સિવાયનો કાઠી વિસ્તાર છે। આની અંદર પણ પૂરેપૂરા 3 વિભાગની અંદર પૂરેપૂરો વાવણી લાયક વરસાદ થયો છે અને ખેડૂતો ખૂબ સારા સમયે અને ઉત્તમ વાવણી
થઈ કહેવાય અને અગાઉ ઓરવેલા હતા એને પણ સારી રીતે આ વરસાદ લાભ કરતા છે. આવતા સમયની અંદર પણ જે વરસાદ 25 તારીખ સુધી ચાલુ રહેવાનો છે અને આ વર્ષે આ વર્ષ પણ ખૂબ સારું જે જ્યોતિષીઓ કહે છે એમાં સારું કહે છે અને ઉત્તમમાં ઉત્તમ વાવણી આ જે બક્સરની અંદર થઈ એ ખેડૂતને ખૂબ ફાયદાકારક છે. બીજા કોઈ નદી વેકરામાં કોઈ પાણી? હા, સિમરના વેકરાની અંદર પણ પાણી આવ્યું, તળાવોની અંદર પાણી આવ્યા, મોટા ભાગના નાના મોટા તળાવો છે એની અંદર સારું એવું પાણીની આવક છે આખા બરડાની અંદર ને આવતા સમયની અંદર પાણી ભરાઈ જાય એવી મને આશા છે. પોરબંદરના સિંગડા ગામે પણ ભારે વરસાદ થતા કમંડળ નદીમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે આ ગામના લોકોએ શાસ્ત્રોક્ત વિધિથી પાણીના વધામણા પણ કર્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રણાઉમાં પણ આજે બીજા દિવસે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, જેમાં સવારે ધીમી ધારે વરસાદ શરૂ થતા શહેરના નાગરિકોને ગરમીમાંથી રાહત મળી હતી, તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા એક સમાન ધીમી ગતિથી વરસી રહ્યા હતા. પોરબંદરના છાયારણ વિસ્તારના ગંદા અને ગટરના પાણી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન કરાયું નથી અને ઉલટાનું છાયાના રેલવે પાટાથી પંચાયત ચોકી સુધીના વિસ્તારમાં વાલ ગોઠવીને નિકાલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેનો આ વિસ્તારના રહેવાસીઓએ વિરોધ દર્શાવીને આવેદન પાઠવ્યું છે. પોરબંદરના છાયારણ વિસ્તારના રહેવાસીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું છે કે છાયા ચોકીથી છાયા રોડ પર રણ વિસ્તાર કે જ્યાં સુધી રણ આવેલ છે તેમાં મકાનો આવેલા છે, તેમાં ખાસ રેલવે ફાટકની આગળની ગલી પ્રતાપ મંડપ સર્વિસની લાઇનમાં ત્યાંથી આગળ સુધી છાયા જતા રસ્તા પર રણ સાઈડમાં ગયા વખતે વરસાદની સિઝનમાં વરસાદ થતા મકાનો પાણીમાં ડૂબી ગયા હોય તેવી હાલત થઈ હતી અને 2 થી 3 મહિના સુધી લોકોને પાણી ડૂબનો સામનો કરવો પડ્યો હતો, જે પરિસ્થિતિમાં ઘરની તમામ ઘરવખરી સામાન વરસાદી અને ગટરના પાણીમાં નુકસાન પામ્યા હતા. ખાસ કરીને મોંઘા ઇલેક્ટ્રિક ઉપકરણોથી માંડીને ફર્નિચર અને ઘરવખરી સહિત ચીજવસ્તુઓને મોટું નુકસાન પહોંચ્યું હતું. તો આ વર્ષે આ વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વરસાદી અને ગટરના પાણીના નિકાલ માટેનું મોટું ભૂંગળું રણમાં ગોઠવેલ છે અને તેમાં પાણી પંપ હાઉસ દ્વારા છોડવામાં આવી રહ્યું છે, ત્યારે આ વિસ્તારના લોકોએ ડબલ પાણીનો સામનો કરવો પડે તેવી હાલત ઊભી થઈ રહી છે. આ વિસ્તાર માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા યોગ્ય આયોજન ગોઠવવું જરૂરી બન્યું છે. આ વિસ્તારના રહેવાસીઓ તંત્રને નિયમિત રીતે ટેક્સ ભરે છે, જેથી પાયાની સુવિધા આપવી એ મહાનગરપાલિકાની ફરજ છે. વરસાદી પાણીના નિકાલ માટે અન્ય વિસ્તારોમાં જે રીતે વ્યવસ્થા ગોઠવો છો તો આ જ રીતે આ વિસ્તારમાં પણ વરસાદના પાણી ભરાય નહીં તે માટે યોગ્ય આયોજન મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરવું જરૂરી બન્યું છે. નામ માલદેવભાઈ બાલુભાઈ વડોદરા, વોર્ડ નંબર 10 પ્રતાપ મંડપ સર્વિસ જે રણ વિસ્તાર છે ત્યાં ગઈ વખતે બહુ અતિશય પાણી ભરાણું હતું અને હોળીથી જ બધું કામ કરવામાં આવતું હતું. તો આજ વખતે ગોઢાણીયા કોલેજ પાસે જે પંપ બનાવેલ છે એનું પાણી આ રણ વિસ્તારમાં નાખવામાં આવેલ છે, તો એ પાણીનો વહેલી તકે નિકાલ કરે એ માટે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરેલ છે. તો એ લોકોએ કીધેલું છે કે અમે વહેલી તકે જે બિલાણ ઢોરા પાસે પમ્પિંગ બનાવેલ છે ત્યાં મોટર ચાલુ કરી અને પાણીનો નિકાસ કરશું અને સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કરશે એવો જવાબ આપેલ છે અમને. ના, પેશકદમી ત્યાં કોઈ છે નહીં, ત્યાં બધા કાયદેસર જ મકાન પ્લોટિંગ છે બધા અને નગરપાલિકાના જ ત્યાં પ્લોટિંગ આપેલા છે બધા. પેશકદમી કોઈ છે નહીં. હા, વેરા વધારાને અમારે એક આવેદન આપવાનું છે કે બધાએ વેરો ભરેલો છે અગાઉ, તો છતાં એમાં એવું લખેલું આવશે કે તમારો અગાઉનો વેરો બાકી છે, એવું 500-600 રૂપિયા એવી રીતના કે બાકી છે. વેરો તો બધે ભરેલો છે અને વધારે વેરો 2 ગણો 3 ગણો કરેલો છે, તો એના અનુસાર અમારે એક આવેદન આપવાનું છે. મારું નામ તૃપ્તિબેન ઢોલડિયા. અમે વોર્ડ નંબર 10 રણ વિસ્તારમાં રહે છે, પ્રતાપ મંડપની પાછળની સાઈડમાં. આખું રણ અમારે ગયા વખતે એટલું બધું પાણી હતું કે તમે કંઈ કહી જ ના શકો. અમે ન્યૂઝમાં બધે આપેલું જ છે, પણ અમે આ વખતે ન ભરાય એના માટે આવેદન કરવા આવ્યા છીએ અહીંયા. અમે લગભગ 25-30 જણા 40 જણા જેટલા આવ્યા છીએ અને અમારી અટાની એ જ માંગ છે કે પાણી આ વખતે વહેલાસર એનો નિકાલ થાય. આ વખતે જે ઉપરથી જે બધો મોટો પાઇપ ને એવો ગોઠવીને નાખ્યું છે ને આ વખતે કે અમારું તો હમાતું જ નથી પાણી, અથવા એક્સ્ટ્રા વધારાનું નાખે છે પાણી, જે અમે એનું અત્યારે માંગ કરવા આવ્યા કે અમારે વહેલી તકે અમારું રણ ખાલી રહી અને ગોઢાણીયાનું જે વધારાનું પાણી છે ને એ અમારે આમાં નાખે છે અત્યારે, તો એ ન નાખવું જોઈએ અત્યારે. અને ઓલે વખતે અમારે બધી અહીંયા બોટું ચાલતી હતી
તો અમારે ગઈઢાઓને છોકરાઓને કઈ રીતના સાચવવા એ અમારે મહા મુસીબત થઈ ગઈ હતી. અમારે નુકસાન તો એટલું થયું હતું કે વાત પૂછો માં, અડધું જાજુ અમે હાચવી લીધું પણ કઈ ફર્નિચર ને હાથે તો અમે હાચવી ન શક્યા. અને ગઈઢાઓને એટલી તકલીફ હતી, અમુક તો ઓપરેશન વાળા એવા બધા હતા, છોકરાઓ હતા, બધાને અમારે બહાર વગર ઓલાએ લઈ જવા પડ્યા કે અમારા ઘરના મકાને મૂકીને અમારે જવું પડ્યું હતું. આજે રજૂઆત કરી અધિકારીએ શું જવાબ આપ્યો? એ કીધું આજે એનું જે નિરાકરણ સમજાવશે, જોવા આવશે આજે, તો એ કે આજનું નિરાકરણ કરશું. નિરાકરણ નહીં થાય તો તમે શું? તો અમે પછી એમથી આગળના પગલા લેવા તૈયાર જ છીએ. અમે આગળનું આંદોલન કરવા તૈયાર જ છીએ અત્યારે અમે. સમગ્ર મામલે સ્થાનિકોની ઉગ્ર રજૂઆત બાદ મહાનગરપાલિકાના અધિકારીએ તુરંત સ્થળ પર તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. અજીભાઈ, આજે જે પ્રી મોન્સૂનની કામગીરી લઈને શું કામગીરી કરીને શું રજૂઆતો આવી? પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે વરસાદી પાણી નિકાલની ગટરો છે તેની પ્રી મોન્સૂન પહેલાં સાફ સફાઈ કરવામાં આવેલી છે, નાળાઓની સાફ સફાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત જે પાણી નિકાલ માટેના આપણા મુખ્ય પમ્પિંગ સ્ટેશનો છે, જેવા કે ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન, ત્યાં નવું પમ્પિંગ સ્ટેશન પણ આપણે કાર્યરત કરેલ છે. જૂના પમ્પિંગ સ્ટેશનમાં મોટર રિપેરિંગ કરી અને ટેસ્ટિંગ કામગીરી પૂરી કરેલ છે. આ ઉપરાંત બિરલા ખાતે જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ આપણે પાઇપલાઇન નેટવર્ક નાખી મોટરો કાર્યરત કરવામાં આવેલ છે, જ્યાં 85 એચપીની 2 મોટરો, 50 એચપીની 3 મોટરો રાખવામાં આવેલી છે. મોટી ડક કરીને મોટર ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે. ઇલેક્ટ્રિક કનેક્શનની કામગીરી પણ કરવામાં આવેલ છે. હાલ જે પ્રતાપ મંડપ સર્વિસના પાછળનો જે રણ વિસ્તારના લોકો છે તેના દ્વારા અમને રજૂઆત મળેલી છે કે ત્યાં જે ગોઢાણીયા ખાતે નવું પમ્પિંગ સ્ટેશનના પાણીનો નિકાલ કરવામાં આવે છે તેના દ્વારા પાણીના સ્તરમાં વધારો થાય છે. જે બાબતે અત્રે દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી અને આ પાણી આમાં કેટલું તથ્ય છે અને પાણી કેટલું વધે છે તે માટેને કઈ રીતે નિકાલ કરવો તેનું આયોજન કરવામાં આવશે. બિરલા પમ્પિંગ સ્ટેશન ખાતે બધી મોટરો કાર્યરત છે, એટલે પાણીનું લેવલ વધતા તરત આપણે પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરી શકશું. તેમ છતાં જે પ્રતાપ મંડપ સર્વિસ પાછળના વિસ્તારનો જે નિકાલનો પ્રશ્ન છે એના દ્વારા અમે સ્થળ તપાસ કરી લઈ અને આગળનું નિયમ અનુસારનું આયોજન કરશું. પોરબંદરમાં ગત વર્ષે ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે આ વર્ષે લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે આયોજન જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરના અહેવાલને પગલે કુતિયાણાની ભાદર નદીમાંથી થતી રેતી ચોરીમાં બ્રેક આવી રહી છે, જેમાં રાજકોટના ખાણ ખનીજ વિભાગે 5 ટ્રક અને 1 જેસીબી મશીન ઝડપી પાડ્યું હતું. કુતિયાણાની ભાદર નદીમાંથી 2 રોકટોક ખુલ્લેઆમ રેતી ચોરી થઈ રહી છે, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયો હતો. ત્યારબાદ કુતિયાણાના વહીવટી તંત્ર દ્વારા દરોડાઓ પડાયા હતા અને રેતીનો જથ્થો સીઝ કરાયો હતો. ત્યારબાદ ફરી એક વખત સફાળે તંત્ર જાગ્યું છે, જેમાં ગઈકાલે મોડી રાત્રે ભાદર નદીમાં પ્રવેશ કરતા 5 જેટલા રેતી ભરેલા ડમ્પર તેમજ 1 જેસીબી મશીન જપ્ત કરાયું હતું. રાજકોટથી આવેલ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં ભાણવડના અશોક વેજા કરમુર, સિસલી ગામના સરમણ મૂળ મોઢવાડિયા, પોરબંદરના ભીખુ કરસન જાડેજા, માણાવદરના વિજય સામત આંત્રોલિયા અને પોરબંદરના સદામ ગૌતમના ડમ્પર કરાયા છે. તેમજ કુતિયાણાના હયાત ખાના અકબર ખાન પઠાણનું જેસીબી મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું. હાલ તો સમગ્ર મુદ્દામાલ કુતિયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો, જેને લઈને હવે આગળની તપાસ ખાણ ખનીજ વિભાગ કરશે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરના જુબેલી નજીક એક આધેડ પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે રિક્ષા ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૂળ જુનાગઢ ખાતે રહેતા અરુણગીરી લાલગીરી મેઘનાથી નામના સાધુ જુબેલી નજીક રોડ પર પગપાળા જતા હતા, ત્યારે પાછળથી અજાણ્યા રિક્ષા ચાલકે આધેડને સાધુને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં આધેડને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રિક્ષા ચાલક નાસી ગયો હતો, ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં દર રવિવારે વીજ તંત્ર દ્વારા મેન્ટેનન્સ માટે 8 કલાકનો વીજ કાપ મૂકવામાં આવે છે. આવું મેન્ટેનન્સ કરવા છતાં રોજ 5 વખત લાઇટ ગુલ થઈ જાય છે, જે મામલે પૂર્વ પાલિકા પ્રમુખે ઉગ્ર રજૂઆતો કરી છે. કુતિયાણા પીજીવીસીએલ ખાતે રાત્રે 12 વાગ્યે પૂર્વ નગરપાલિકા પ્રમુખ ઢેરીબેન ઓડેદરા સહિતનાઓ પહોંચી ગયા હતા.
અને શહેરમાં રાત્રે રોજ લાઇટ જાય છે, બાદમાં 3 થી 4 કલાકે આવે છે તેવી રજૂઆતો કરી હતી અને લાઇટના ધાંધિયા બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. રાત્રિના સમયે અવારનવાર લાઇટના ધાંધિયાને લઈ ઢેલીબેન મધરાત્રે વીજ કચેરી ખાતે પહોંચી ગયા હતા. રાત્રે મોડા પીજીએસએલ કચેરી આવવાનું કારણ? ભાઈ 2-3 વખત સાહેબને ફોન કર્યો તો સાહેબે કીધું કે હમણાં બેન આવે, એક ફોલ્ટ થયો રણજીતનગરમાં. એટલે મેં તો કઈ વાંધો નહીં, પણ હર હંમેશા રાતના જ ફોલ્ટ થાય, રાતના જ રિપેરિંગ કરવાનું. સ્ટાફ ન હોય તો મેં તો ઉપર માગણી કરો સરકારમાં, અમે મદદ કરીશું. કે ભાઈ સ્ટાફ ન તો આ કુતિયાણામાં 2 છાંટા પડ્યા ને લાઇટ ગઈ, રાતના 2 છાંટા પડે લાઇટ ગઈ. આવી ગરમીના નાના છોકરા હતા તો મારે નાડ્રેસો તો આવવું પડ્યું, તાર આવવું પડ્યું, હું કોઈ દી નથી આવી. તો મેં કીધું કે ભાઈ ફોલ્ટ હોય 7 વાગ્યાનો મેં પોચમાં જોયું ફોલ્ટ નોંધાવેલ છે તો 7 વાગે 8 વાગે 8:30 રિપેર કરી નખાય ને. અત્યારે હાવ મોડી રાતના રિપેર કરે, છોકરા ઊતા હોય, કોઈ આ વાડી વિસ્તાર હોય કે ગામ હોય, કેટલી તકલીફ પડે. આ ઉકળાટતા જોવો એટલે મારે ગાઉન હોતું આવવું પડ્યું. મેં કીધું ઉપર રજૂઆત કરી, મેં કીધું જીબી વાળાને સ્ટાફ ન હોય તો અમને કહો, અમારી સરકાર સામે મદદ કરીએ. વરસાદ છે, લાઇટનો તો સતત દિવસે દિવસે વધી રહ્યો છે. 3 દીથિયાના 2 છાંટા પડે ને આ લાઇટ ગઈ, આ લાઇટ ગઈ. મેં તો વાંધો નહીં તાજ તો હદ કરી નાખી. એક ખાલી નાનો એવો ફોલ્ટ હતો રણજીતનગરમાં તો એને 7 વાગે 8 વાગે કરી લેવાની જરૂર હતી. કુતિયાણા જો યોગ્ય સમારકામ કરી વીજ ફોલ્ટ દૂર કરવામાં નહીં આવે તો ઢેલીબેન દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. સાહેલી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને તિરુપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સાહેલી ગ્રામ વિકાસ ટ્રસ્ટ બગવાદર તથા તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આંખના ડોક્ટર કાનાભાઈ ગેરેજા તથા દાંતના ડોક્ટર જયસુખભાઈ મકવાણા દ્વારા જલંધર બંધ પદ્ધતિથી દાંતની સારવાર કરાઈ હતી. સાથે ભાવસીજી હોસ્પિટલની ટીમ દ્વારા ડાયાબિટીસ તથા બીપી સહિતની તપાસ કરી હતી. આ કેમ્પમાં આંખ વિભાગમાં કુલ 150 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. તેમાંથી 33 દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય સ્વામીની નિગમાનંદા સરસ્વતી તથા સ્વામીની નિત્ય કલ્યાણી નંદા દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે આ કેમ્પમાં રામદેવભાઈ મોઢવાડિયા, દિલીપભાઈ ઓડેદરા, અતુલભાઈ કારિયા, પ્રવીણભાઈ ખોરાવા, પિયુષભાઈ મજીઠિયા, હિતેશભાઈ કારિયા, વિજયભાઈ ઉનડકટ અને જયેન્દ્રભાઈ કુટી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને વિવિધ સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ રહી છે, ત્યારે તે શ્રી રામ મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા પણ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત તે વિમાનમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના મુસાફરોનું દુઃખદ નિધન થયું છે. ત્યારે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા ઘણા આશાસ્પદ ડોક્ટરો પણ આજે આપણે ગુમાવ્યા છે. ત્યારે પોરબંદરના તન્ના હોલ ખાતે શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેલ સભ્યો દ્વારા મૃતકોને પુષ્પાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ 12મી જૂને જે પ્લેનની દુર્ઘટના અમદાવાદમાં થઈ છે તેના સંદર્ભે જેટલા પણ મૃત્યુ પામ્યા છે એ લોકોની આત્માને શાંતિ મળે તે માટે થઈને આજે શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદરના યુવાનો દ્વારા અલગ વિચાર આવ્યો હતો કે સેવાકીય કાર્ય તો અમે કરતા જ હોઈએ છીએ, પરંતુ આ એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું એક આયોજન આજે રોજ કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના શહેરીજનો, આગેવાનો, વેપારી મિત્રો ખાસ જોડાયા. આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રામદેવભાઈ મોઢવાડિયા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, લોહાણા મહાજનના સેક્રેટરી રાજુભાઈ લાખાણી, રણવાઉ લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ રાજાણી, એડવોકેટ ભરતભાઈ લાખાણી, લોહાણા મહાજનના અગ્રણી પરિમલભાઈ ઠકરાર અને ગોવિંદાભાઈ ઠકરાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ, જશ દત્તાણી, ભાવેશ કોટેચા, મિત વિથલાણી અને કુશાલ લાખાણી પણ જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસેજી હોસ્પિટલ નજીક આખલા યુદ્ધને લઈને એક બાઇકને નુકસાન થયું હતું. આ ઘટનાને લઈ મહાનગરપાલિકાના આખલા પકડો અભિયાન બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પોરબંદર શહેરમાં અવારનવાર આખલા યુદ્ધ જોવા મળે છે, ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ નજીક આવેલ ભૂતનાથ મંદિરના ગેટ પાસેના રોડ પર આખલા યુદ્ધ સર્જાયું હતું. આ આખલા યુદ્ધ દરમિયાન રોડ પર પાર્ક કરેલા એક બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને લઈને મહાનગરપાલિકાના આખલા પકડો અભિયાન બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ પર અવારનવાર આખલા યુદ્ધ સર્જાતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને પોરબંદરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ રહી છે, ત્યારે સમય ગ્રુપ દ્વારા પણ રામધૂન બોલીને અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સમય ગ્રુપ દ્વારા પોરબંદરમાં માનવ સેવા અને અબોલ જીવ માટે અનેક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદ ખાતે વિમાનની દુર્ઘટનામાં અવસાન પામેલ તમામ મૃતકોના આત્માની શાંતિ અને ઘવાયેલ તમામ લોકો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સાથે સમય ગ્રુપ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામધૂનમાં સમય ગ્રુપ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત મૃતકોના આત્માની શાંતિ માટે 5 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ આયોજનમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગોદર ખાતેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બસ સ્ટેન્ડ 4 રસ્તા નજીકથી નવઘણ પરબત પરમાર નામના આ શખ્સને ઝડપી લઈ તલાશી લેતા તેના નેફામાંથી છરી મળી આવી હતી. ત્યારે પોલીસે આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર પંથકમાં વધુ એક વખત હળાહળ કળિયુગના દર્શન થયા છે, જેમાં મંડેર ગામમાં રહેતા એક વૃદ્ધ મહિલા પર તેમના કળિયુગી પુત્રએ લાકડાના પાટલા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધ મહિલાને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઘેડ પંથકના મંડેર ગામે રહેતા હિરીબેન અર્જનભાઈ બડેજા નામના વૃદ્ધ મહિલા તેમના ઘરે હતા, ત્યારે તેમની સાથે રહેતો તેમનો મોટો પુત્ર નશાની હાલતમાં આવ્યો હતો અને વૃદ્ધ માતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આ ઘટના બાદ વૃદ્ધ મહિલા પર તેમનો સગા મોટા પુત્ર ગોવિંદ અર્જન બડેજાએ લાકડાના પાટલા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની પ્રાથમિક પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગઈકાલે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો, જેમાં ખાસ બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસે બોખીરા વિસ્તારમાં ટ્રકમાંથી બોલેરોમાં હેરાફેરી થઈ રહેલ હજારો બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. સાથે 2 શખ્સો પણ ઝડપાયા હતા, જેને પોલીસે 1 દિવસના રિમાન્ડ પર લીધા છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક સમાજની વાડીમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઉદ્યોગનગર પોલીસને માહિતી મળી હતી, ત્યારે પીઆઈ ડીજી ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી આ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં સ્થળ પર એક ટ્રકમાંથી બોલેરોમાં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી થઈ રહ્યો હતો. ત્યારે પોલીસે ટ્રકમાં ભરેલ સિમેન્ટના પથ્થરની આડમાં લવાયેલા વિદેશી દારૂની 11,000 કરતાં વધારે બોટલો પકડી પાડી હતી. સાથે જ સ્થળ પરથી બોખીરા વિસ્તારમાં રહેતા દેવા જેઠા કોળિયાતર અને કરમણ રૈયા કોળિયાતર નામના બંને શખ્સોને ઝડપી લીધા હતા, જે બંને શખ્સોને કોર્ટમાં હાજર કરી પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાઓમાં બેફામપણે દેશી દારૂની હેરાફેરી ચાલી રહી છે, ત્યારે પોલીસે એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો, જેમાં ગોપાલપરા વિસ્તારમાં પાણીના ટાંકા નજીક રહેતી સલમા મોહમ્મદ રફાઈ નામની મહિલાને તેના ઘરેથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુરમાં એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે કદાવાવના ઝાપા નજીકથી ખીમા મોહન સોલંકી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર.
આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સમગ્ર પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજા થયા મહેરબાન. 5 ઇંચથી વધુ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પોરબંદરમાં વરસાદી પાણી નિકાલ માટે નગરજનોએ પાલિકાને કરી રજૂઆત. ગત વર્ષે ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ રાજકોટના ખનિજ વિભાગના દરોડા. કુતિયાણામાંથી વધુ 5 ડમ્પર અને એક જેસીબી મશીન ઝડપાયા. પોરબંદરમાં વિદેશી દારૂ સાથે ઝડપાયેલા 2 શખ્સો એક દિવસના રિમાન્ડ પર. પોરબંદરમાં 11,000 બોટલ કરતાં પણ વધુ ઝડપાયો વિદેશી દારૂ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.